सूरत खटोदरा में पुलिस ने फिल्मी अंदाज में एमडी ड्रग्स के साथ 3 को गिरफ्तार किया। 2 आरोपी मोपेड पर एमडी ड्रग्स लेकर पुरानी सब्जल के पास से गुजर रहे थे। पुलिस की एक टीम ने गुप्त सूचना के आधार पर तीनों आरोपियों को गिरफ्तार कर लिया। रिपोर्ट दीपक रॉय, यू भारत। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે। સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે। ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તૌસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો। તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું હતું, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 50,000 રૂપિયા થાય છે। આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલ્લે 2,37,690નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, આરોપીઓ કેટલા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરતા હતા, ક્યાંથી લાવતા હતા, કેવી રીતે વેચાણ કરતા હતા? જી, હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તૌસીફ ખાન, એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ, જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે। મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે।